સાબરકાંઠા જિલ્લાના ખેબ્રહ્મા શહેરમાં ગત રાત્રે ધોધમાર વરસાદ પડતા શીત કેન્દ્ર સામે આવેલા જૂના વડાલીનો રોડ ધોવાતા પથ્થર દેખાતા વાહન ચાલકો અને વેપારીઓ પરેશાન થતા નગરપાલિકા તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ખેબ્રહ્મા શહેરમાં ગત રાત્રે પ્રથમવાર એક સાથે 4 ઇંચ વરસાદ ખાબકતા શીત કેન્દ્ર સામે આવેલ જૂના વડાલીના રોડ પરના વેપારીઓ તેમજ રહીશો હેરાન પરેશાન થયા હતા। વર્ષો પહેલા ખેબ્રહ્માથી વડાલી જવા માટે આ રોડનો ઉપયોગ થતો હતો, પણ સમયાંતરે નવો હાઈવે રોડ બનતા આ રોડની હાલત બિસ્માર થતા નગરપાલિકાએ કોઈ રસ લેતા રોડ બનાવવા માટે જિલ્લા કલેક્ટર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના મળતા વેપારીઓ અને રહીશોએ નવેમ્બર-ડિસેમ્બરમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। હવે આશ્વાસન નહીં નક્કર પરિણામના નારા સાથે નગરપાલિકા તંત્ર પર ફિટકાર વરસાવતા વેપારીઓએ જણાવેલ કે સાહેબ આ રસ્તો ખરો ને જૂનો નગરપાલિકાને જોડતો રસ્તો છે ને સેવા સદનથી અને કેટલાય ટાઈમથી ખરાબ રસ્તો છે। અરજીઓ કરીને થાકી ગયા પણ કોઈ જવાબ આપતું નથી। અને અહીંયાથી જતા અમારો લોખંડ ભરીને જતી લારી હતી, એક મજૂર નીચે ઉપર લોખંડ પડવાથી નીચે પડી ગયો, માણસ મરી ગયો, તો પણ એનો કોઈ જવાબ છે નહીં સાહેબ। સાહેબ આ રોડ સત્વરે તૈયાર કરાવજો ને કારણ તૈયાર નહીં થાય તો અમે આગળ ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરીશું। દર વર્ષે ચોમાસાની આવી સ્થિતિથી હવે કાયમી છુટકારો નહીં મળે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। બીજા એક વેપારીએ જણાવેલ કે ગત વર્ષે એક લારી પર મજૂરી કરીને જીવન ગુજારનાર શ્રમિક તેની લારીમાં લોખંડ ભરીને જતા પથ્થરોની ભરમારથી લારી પલટી જતા મજૂર લારી નીચે દબાઈ જતા સારવાર બાદ 2 મહિના બાદ શ્રમિકનું અવસાન થયું હતું। આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે વડાલી વાળો જૂનો રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી। ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેબ્રહ્મા। વડાલીનો જૂનો રસ્તો છે, નવો રસ્તો નીકળવાથી વચ્ચેની પટ્ટી બીજાની માલિકી છે અને આ રસ્તા ઉપર જે પાછળના ધંધાદારી દુકાનોને છે એના માટે આ રસ્તા સિવાય બીજું કોઈ સ્કોપ જ નથી। અને આના માટે નગરપાલિકામાં અરજી કરી હતી, નગરપાલિકાએ 2017માં ઠરાવ કરી અને કલેક્ટર સાહેબને મોકલેલો, એના પછી 2020માં મોકલેલો, 2022માં મોકલેલો, પણ કલેક્ટર ઓફિસમાંથી કોઈ એનો નિકાલ લાયા નથી। અને આ રસ્તામાંથી આ દર વખતે ધોવાઈ જાય છે અને આ ચલાય એવું નથી, તો ઘટતું કરવા વિનંતી। સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો, જેથી પ્રાંતિજ શહેરના બાકરિયા, હાઈવે રોડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને પ્રાંતિજના બાકરપુર, પોગલું, પીલુદ્રા, વદરાટ, સલાલ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો। વરસાદને લઈને પંથકના સ્થાનિકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી। સાથોસાથ વરસાદ વરસતા પંથકના ખેડૂતો આનંદિત બન્યા હતા। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ આમોદરા ખાતે પ્રાંતિજ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક જનરલ સભા ઉમા વાત્સલ્ય ધામ ખાતે યોજાઈ હતી, જેમાં તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના સભાસદ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની જનરલ સભા તારીખ 16/7/2024ને મંગળવારના રોજ પ્રાંતિજના રામપુરા આમોદરા ખાતે આવેલ ઉમા વાત્સલ્ય ધામ ખાતે યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ચતુરસિંહ ચૌહાણ, ચંદુલાલ જોશી, ગોરધનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું, તો મૃતક સભાસદોને શ્રદ્ધાંજલિ આપીને યાદ કરવામાં આવ્યા હતા।
અને 75 વર્ષથી ઉપરના 34 સભાસદો સિનિયર સિટીઝનોને ફૂલહાર પહેરાવીને શાલ ઉડાડીને બહુમાન કરવામાં આવ્યું હતું અને ગત વર્ષના અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં 19/3/2024 થી 15/3/2024 સુધીના વાર્ષિક હિસાબો વંચાણે લઈને રજૂ કરવામાં આવ્યા હતા. તો તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ અને મંત્રી ગોપાલભાઈ પટેલ તથા હોદ્દેદારો, કારોબારી સભ્યો સહિત આ જનરલ સભામાં નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.